સુરતની લાજપોર જેલમાં આજે ખાંસીની તકલીફથી પીડાતા હત્યાના ગુનાના કેદીએ મેડિકલ ઓફિસરને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાની જીદ કરી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની ના પાડતા કેદીએ મેડિકલ ઓફિસરને તમાચો મારી દેતા મેડિકલ ઓફિસરને સારવાર લેવાની ફરજ પડી હતી। સુરતની નવી સિવિલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઉમેશ ચૌધરી હાલ લાજપોર જેલમાં આરોપીઓની સારવારની ફરજ બજાવી રહ્યા છે। શનિવારે તેઓ લાજપોર જેલમાં પોતાની ફરજ પર હાજર હતા, ત્યારે હત્યાના ગુનામાં કેદ દીપ નામનો એક આરોપી તેમની પાસે સારવાર માટે ગયો હતો। પોતાને ખાંસી આવતી હોવાનું જણાવી આરોપીએ સિવિલમાં સારવાર માટે રિફર કરવા ડોક્ટર ઉમેશ ચૌધરીને કહ્યું હતું। જોકે ડોક્ટર ચૌધરીએ અહીં જેલમાં પહેલા સારવાર અપાશે અને પછી જો જરૂર જણાશે તો જ સિવિલમાં રિફર કરાશે તેવું કહ્યું હતું, જેથી આરોપી દીપે સિવિલમાં રિફરની જીદ પકડી હતી। જોકે તબીબે રિફરનો ઇનકાર કરી દેતા આરોપી દીપ ઉશ્કેરાઈ ગયો હતો અને તબીબ પર હુમલો કરી નાખ્યો હતો। આરોપીએ ડોક્ટર ઉમેશને કાન પર, ગાલ પર તેમજ ગળાના ભાગે તમાચા મારી દીધા હતા, જેથી ડોક્ટરને કાનમાં ઈજાઓ થતા સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયા હતા। બનાવને પગલે પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।